अरहन्ताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो भूये सवसां नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे मोक्षमार्गस्य नेतारं भेतारं कर्मभूतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये नमः श्रीवर्धमानाय निर्धूतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणाय ते આ એક દ્રવ્ય દૃષ્ટિ પ્રકાશ નામનું શાસ્ત્ર છે, જેમાં પૂજ્ય સોગાનીજી સાહેબની તત્વચર્ચા છે. એમાં છેલ્લા સ્વાધ્યાયમાં જે બોલ થયા હતા એનો પાઠ કરીને આગળ જોઈશું. 74થી 74માં શું કહે છે? શાસ્ત્રમાં પરિણામ જોવાની વાત આવે છે, તેથી અજ્ઞાની પરિણામ દેખતો રહે છે, ધ્રુવ વસ્તુ રહી જાય છે. પરિણામને જ દેખતા રહેવામાં પરિણામની સાથે એકતા થાય છે. પરિણામીમાં એકતા રહેતી નથી. અનિત્યમાં નિત્ય ચાલ્યો જાય છે. પર્યાયની શુદ્ધિ આવી છે અને તેવી સેવી પર્યાયની વાતમાં રસ પડી જવાથી નિત્યનું જોર રહેતું નથી. પર્યાયમાં જોર કરવાની તો આદત પડી છે. 75 છે. 75થી જોયું હતું આપણે. આખી વસ્તુ ને પ્રમાણનો વિષય દેખાડવામાં નિત્ય અને અનિત્ય દેખવામાં આવે છે. તેમાં અનિત્ય બીજાનું નથી એવું દેખાડવા માટે છે, પરંતુ દૃષ્ટિના વિષયમાં તો નિત્ય જ છું અને અનિત્ય મારાથી ભિન્ન જ છે, તેનો ભાવ અને મારો ભાવ વિરુદ્ધ છે. 76. શક્તિની તરફ જુઓ તો એટલું ભારે ભારે લાગે છે કે આખું જગત ફરી જાય તો પણ તે અનંત શક્તિઓનો પિંડ ફરી શકતો નથી. એવું ઘન સ્વરૂપ છે, તેમાં કંઈ વિચલિતતા જ થતી નથી. 77. અજ્ઞાની પરિણામમાં બેસીને શક્તિને જુએ છે. શક્તિ આવી છે, તેમાં તો જોવાવાળો અને શક્તિ બે અલગ ચીજ થઈ જાય છે. જેમ બીજો બીજાની વાત કરે છે તેમ તે થઈ જાય છે. એટલે સુધી થયું હતું. 78 આજે દર્પણમાં જે પર્યાય દેખાય છે તે તો ઉપર છે. અંદરમાં જે દળ પડ્યું છે તે તો જેવું ને તેવું છે. તે પર્યાયરૂપ થતું જ નથી. એ રીતે ત્રિકાલી સ્વભાવનું દળ તો જેવું ને તેવું જ છે, પર્યાયમાં આવતું નથી. શું કહે છે અહીંયા? દર્પણમાં જે પર્યાય દેખાય છે તે તો ઉપર છે. ઉપરનો અર્થ સમજો કે દર્પણની ઉપર પણ સમજવા માટે કે દર્પણમાં વારંવાર ચકલી આવીને બેસી જાય તો દર્પણની ઉપર આપણે એક પડદા જેવું કરી દીધું ઉપર. તો દર્પણની ઉપર જે પડદો છે આ એવી વાત નથી. એવી રીતે વાત નથી અહીંયા આગળ. એટલે કે દર્પણમાં જે પર્યાય દેખાય છે તે તો ઉપર તો દર્પણની ઉપર એક પડદો લગાડેલો છે. એવી રીતે એ દર્પણની પર્યાય એવી રીતે ઉપર નથી. સમજો, જ્યાં દર્પણ છે ત્યાં પડદો છે? જ્યાં પડદો છે ત્યાં દર્પણ છે કે ના? પણ જ્યાં દર્પણ છે અને દર્પણમાં સામેવાળા પદાર્થનું જે પ્રતિબિંબ પડે છે, પ્રતિબિંબ દર્પણમાં, તો એ દર્પણની સ્વચ્છતાની પર્યાય છે. સમજાય છે કે નહીં? બહારમાં જે મોર છે અને દર્પણમાં જે પ્રતિબિંબ પડે, અથવા તો જે પડદાની વાત કહી,
તો જે બહાર જે આપણે એક તાર લગાડીને પડદો લગાડેલો છે, એ પડદો તો દર્પણથી કેવો છે? બહાર છે. અને અંદરમાં એ પડદાનું જે પ્રતિબિંબ જે પડે છે, પ્રતિબિંબ એ ક્યાં છે? અહીંયા જે ઉપર જે વાત છે ને, દર્પણમાં જે પર્યાય દેખાય છે તે તો ઉપર, તો પેલો પડદો જે છે એ બહાર છે, એ ઉપર એવું નહીં, પણ અંદર એનું પ્રતિબિંબ જે પડે છે એ શું છે? ઉપર. એટલે પેલો બહારવાળો જે કપડાનો પડદો છે તો એકદમ બહાર રહી ગયો. એ કર્ટેન તો બહાર રહી ગયો. અંદર જે એ કર્ટેનનું પડદાનું જે પ્રતિબિંબ પડે છે એ પણ અહીંયા શું કહેવું છે? ઉપર છે. આ ઉપર એટલે શું એને સમજીએ ને. હા, ઉપર એટલે શું લખે જો, તે તો ઉપર છે. અંદરમાં જે દળ પડ્યું છે તે તો જેવું ને તેવું છે. પેલો બહારવાળો જે કપડાનો જે પડદો છે એ તો બહુ દૂર રહી ગયો, પણ અંદર જે પ્રતિબિંબ પડે છે, શબ્દ પડે ને, તો એ છે એ પણ ઉપર છે. અને બીજો શબ્દ પડે છે અંદરમાં જે દળ પડ્યું છે, પેલું ઉપર છે. એટલે બહુ શાંતિથી સમજવી કે દર્પણમાં સમજજો, દર્પણ અને બહારનો પડદો એકદમ બહારનો, એના પ્રદેશો જુદા છે. પણ દર્પણ અને એમાં જે આ પડદાનું અંદર જે પ્રતિબિંબ પડ્યું છે, જે દર્પણની સ્વચ્છતાની પર્યાય છે, તો એના પ્રદેશો જેમ પેલો બહારના પડદાના પ્રદેશો જુદા છે એવી રીતે એના પ્રદેશો જુદા નથી. સમજી ગયા કે નહીં? એવી રીતે જુદા નથી. તે પ્રદેશ ભિન્નતા પેલામાં તો છે, જ્યારે આની અંદર એવા પ્રદેશોની ભિન્નતા નથી. છતાં પણ શું કહેવું છે સમજજો, દર્પણમાં જે પર્યાય દેખાય છે તે તો ઉપર છે, અંદર જે દળ પડ્યું છે તે તો જેવું ને તેવું છે. કેમ કે એ જે દર્પણમાં પડદાની પર્યાય ઝલકી અને પછી બીજો કોઈ પદાર્થ ઝલકે, એની જગ્યાએ પડદાની જગ્યાએ સમજો બીજો કાંઈ પદાર્થ આવ્યો, સમજાય છે કે નહીં? તો એ પદાર્થ અંદરમાં ઝલકે છે, તો પેલી પર્યાય તો ચાલી ગઈ. પેલી પર્યાય શું થઈ ગઈ? ચાલી ગઈ. લાલ પડદો હતો ને હવે લીલો પડદો આવ્યો, સમજાય છે કે નહીં? તો લાલ પડદાની પર્યાય ચાલી ગઈ, અંદરમાં ઝલકવાવાળી પ્રતિબિંબની પર્યાય એ ચાલી ગઈ. અને હવે એની અંદર કેવું પ્રતિબિંબ દેખાય છે? લીલા કલરના પડદાનું પ્રતિબિંબ અંદર દેખાય છે. તો કહેવાનો અર્થ એ છે કે એ ઉપર છે. એનો અર્થ એ છે, ઉપરનો અર્થ કે એ બધી પર્યાયો બદલાતી જાય, છતાં પણ જે દર્પણનું જે દળ છે, દર્પણનો જે સ્વભાવ જે છે, પદાર્થોને પ્રકાશિત કરવાનો જે સ્વભાવ છે, પેલી પર્યાય છે. પર્યાય બદલાયા જાય પણ દર્પણનું દળ પણ જો એની જોડે બદલાઈ જાય, જો ઉપર ન માનવામાં આવે, જે અહીંયા શબ્દ ભાવ વજન સમજવું એનું, તો એ લાલ પડદાને પ્રકાશિત કરવાની અવસ્થાનો નાશ થતાં દર્પણનો નાશ થઈ જાય છે? ના, એ અવસ્થા બદલાઈ ગઈ. દર્પણ તો રહ્યું એમનું એમ, પછી બીજી અવસ્થા આવી, ત્રીજી અવસ્થા આવી, તો દળ તો એમનું એમ પડ્યું રહે છે. આટલું પહેલાં દ્રષ્ટાંત સમજાય છે કે નહીં? જુઓ, જેમ આપણે કોઈ મૂવી જોવા માટે જાય, પિક્ચર જોવા માટે, બરાબર છે કે નહીં? હવે એની અંદર જે થિયેટરમાં મોટો એક વ્હાઇટ કલરનો સ્ક્રીન હોય છે, મોટો, બરાબર છે ને સ્ક્રીન. હવે એની અંદર કેટલાય પ્રકારના બધા દ્રશ્યો આવે કે ના આવે? દ્રશ્યો આવે. આવીને શું થતા જાય? બધા આવે અને ચાલ્યા જાય, આવે અને ચાલ્યા જાય, આવે અને ચાલ્યા જાય, આવે અને ચાલ્યા જાય. તો અહીંયા કેવું છે કે એ જે બધા દ્રશ્ય આવે છે ને એ કેવા છે? ઉપર છે. અહીંયા એ કેવું છે? એ ઉપર છે.
અને એ પાછો એ જે મોટો જે સ્ક્રીન હોય એની ઉપર પણ પછી એક પેલો ઉપરથી પેલો પડદો, મને ખબર નથી, પહેલાં એવું હતું કે ઉપરથી પેલો પડદો ઉપરથી નીચે પડે, ઇન્ટરવેલ પડવાનો, અથવા તો પિક્ચર શરૂ પછી પડદો ઉપર જાય એટલે બધાને ખબર પડે કે હવે શરૂ થશે, પાછો નીચે પડી જાય. એ પડદો નહીં, એની વાત નથી. એ તો બહાર છે, ઘણે બહાર છે. આ તો જે સ્ક્રીન ઉપર જે અલગ અલગ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છે ને, જે બધા અંદરમાં ચિત્ર દેખાય છે ને, એ તે તમે ટચ કરો ને તો જે જગ્યાએ સ્ક્રીન છે ત્યાં જે ચિત્ર છે કે નહીં છે, પણ એ જે એક એક ફોટો શું થતા જાય છે, એક એક બદલાતા જાય છે, છતાં પણ સ્ક્રીન કેવો છે? એવું ને એવું છે. સ્ક્રીન એવું ને એવું છે. ફરીથી એવું તમને જ્યાં સમજો, જ્યાં સ્ક્રીન છે ત્યાં જ ફોટો છે, અને જ્યાં ફોટો છે ત્યાં જ સ્ક્રીન છે. પણ સ્ક્રીન તે ફોટો નથી, ફોટો તે સ્ક્રીન નથી. બંનેનો ભાવ કેવો છે? બંનેનો ભાવ અલગ છે. જો બંનેનો સમજો પ્રદેશની અપેક્ષાએ અભેદ હોવા છતાં ભાવની અપેક્ષાએ ભિન્ન છે. જો ભાવની અપેક્ષાએ ભિન્ન ના હોય તો પછી ફોટાનો ભાવ નાશ થતાં સ્ક્રીન પણ શું થઈ જાય? સ્ક્રીન પણ નષ્ટ થઈ જાય. એ બતાવે છે ભાવની ભિન્નતા છે. પ્રવચન સાર પરમાગમની અંદર 105 નંબર 106 નંબરની ગાથા છે આવી. 106 નંબરની ગાથા, તારો ભાવ ખાલી તમને કહું કે એક પૃથક શબ્દ છે તો ભિન્ન પ્રદેશત્વ એ પૃથકત્વનું લક્ષણ છે. શું કહ્યું? ભિન્ન પ્રદેશત્વ એ પૃથકત્વનું લક્ષણ છે. શરીર અને આત્મા એ પૃથક છે કે નહીં? શરીર અને આત્મા પૃથક છે, જુદા છે. ભિન્ન પ્રદેશત્વ એ પૃથકત્વનું લક્ષણ છે. હવે સાંભળજો બીજું, આત્મા અને જ્ઞાન એ ભિન્ન પ્રદેશત્વ છે. આત્મા અને જ્ઞાન ભિન્ન પ્રદેશત્વ ના. આત્માને જે જાણવું અત્યારે થઈ રહ્યું છે પર્યાયમાં, એ ભિન્ન પ્રદેશ છે કે ના? તો ભિન્ન પ્રદેશત્વ એ પૃથકત્વનું લક્ષણ છે. અને અતદભાવ તે અન્યત્વનું લક્ષણ છે. શું કહ્યું? અતદભાવ તે અન્યત્વનું લક્ષણ. બે શબ્દ તમારી સામે મૂકું છે, પૃથકત્વ અને બીજો શબ્દ મૂકું છું અન્યત્વ. પહેલો કયો શબ્દ કયો? પૃથકત્વ. બીજો કયો શબ્દ કયો? અન્યત્વ. તો જે પૃથકત્વ કહ્યું ને ત્યાં પ્રદેશ ભિન્નતા, અને બીજું કયું પૃથકત્વની જગ્યાએ હવે અન્યત્વ. તો અન્યત્વ કહ્યું ત્યાં અતદભાવ. આત્મા અને જ્ઞાન વચ્ચે કયો અભાવ? પ્રદેશો જુદા છે કે ના? પ્રદેશ જુદા નથી. તો પૃથકત્વવાળું નહીં બેસે, પણ અતદભાવ. આત્મા અને જ્ઞાન એ બેનો ભાવ અલગ છે. આત્મા એ દ્રવ્ય છે અને જ્ઞાન એનો શું છે? ગુણ છે. અતદભાવ. તદભાવનો અભાવ. તદભાવનો શું છે? અભાવ. અતદભાવ રૂપ અન્યત્વનું લક્ષણ શું કહ્યું? અતદભાવ. અને પૃથકત્વનું લક્ષણ શું કહ્યું? પ્રદેશની ભિન્નતા. વાત સમજાય છે કે નહીં? ગાથા છે 106 નંબરની પ્રવચન સારમાં. અને જીનવીરનો ઉપદેશ એમ કહીને વાત ગાથામાં મૂકી છે. જીનવીરનો ઉપદેશ. ખોલો 1 મિનિટ, જરાક નજર નાખી લઈએ. થોડી ગાથા એવી છે ને જરાક, અને શબ્દ ખ્યાલ આવે. એકસો ને 6 ગાથા.
જો લખ્યું છે હવે પૃથકત્વનું, સમજી ગયા ને, પૃથકત્વનું અને અન્યત્વનું લક્ષણ ખુલ્લું કરે છે. આ આપણે ગાથા શા માટે લીધી કે આપણો જે બોલ છે ને એ સમજવો છે આપણે. કેમ કે આપણા બોલમાં લખ્યું છે કે દર્પણનું દળ એવું ને એવું રહે છે અને પર્યાય ઉપર ઉપર. એવી રીતે અંદરમાં ભગવાન આત્મા ચૈતન્ય દળ, જ્ઞાયક તો જ્ઞાયક તો જ્ઞાયક, અને પ્રમત્ત અને અપ્રમત્ત દશાઓ ક્યાં છે? આ શબ્દ પડ્યો છે અંદર જો, પર અમે ખોલવાની તમારી જરૂર નથી, ખાલી બોલું છું કે તે તો ઉપર ઉપર, સમજી ગયા ને. આ પ્રમત્ત અને અપ્રમત્ત દશાઓ તો ઉપર ઉપર, અને જ્ઞાયક તો જ્ઞાયક. ઉપર ઉપર એટલે શું? ઉપર ઉપર એટલે પર્યાય તો ઉપર ઉપર એટલે જેમ પાણી હોય, પાણી ડોલ અને એની અંદર તેલ નાખ્યું હોય તો તેલ ક્યાં તરે? ઉપર ઉપર. એવી રીતે પર્યાય ઉપર ઉપર તરે, એવી રીતે પર્યાય. અરે એ તો ક્યાંક કથનમાં એ પ્રમાણે આવે કે પર્યાય ઉપર ઉપર તરે છે, એ તો સમજાવવા માટે પર્યાય એમ કહ્યું ત્યાં આગળ. સમજાય છે કે નહીં? પણ એનો અર્થ સમજવો જોઈએ ત્યાં આગળ. દ્રષ્ટાંત એક દેશ હોય. હું ઘણી વખત કહું કે અમુક જે કોમ્યુનિટી હોય છે ને, અમુક જગ્યાએ કાસ્ટની અંદર એવું કહે, અમારે અહીંયા તો હવે બહુ છે, તલોદની અંદર રહીએ ને તો આજુબાજુમાં અલગ કાસ્ટવાળા પણ હોય, તો એમના ત્યાં એવો રિવાજ હોય કે એ કહે કે અમારે દીકરીના ઘરનું પાણી પણ ના ચાલે. દીકરી બહાર બીજું કોઈ ગામ હોય અને દીકરી તલોદમાં પરણાવેલી છે, એની પુત્રીને દીકરીને તલોદમાં પરણાવેલી છે, એટલે વર્ષમાં એકાદ બે વખત મળવા માટે તો આવે કે ના આવે પોતાની દીકરીને. તો એ જે અડોશી પડોશી હોય ને પાણી લેવા માટે અમારા ઘરે આવે. તમે પછી કે પણ પાણી લેવા માટે આજે પાણી તો આવ્યું છે આજે, કે ના અમારા બાપુજી આવ્યા છે ને એમને અમારે છોકરીના ઘરનું પાણી પણ ના ચાલે. સમજી ગયા કે નહીં? દીકરીના ઘરનું પાણી ના ચાલે. અરે ત્યાં દીકરીના ઘરનું પાણી પણ ન ચાલે એનો કહેવાનો આશય સમજાય છે કે નહીં? એનો કહેવાનો આશય અમારે દીકરીના ઘરનું એવી બીજી કોઈ વસ્તુ અમારાથી લેવાય નહીં, એમાં પાણી ના ચાલે એનો કહેવાનો ભાવ સમજો. પાણી દીકરીના ઘરે આવે તો ઉપરથી દીકરીના ઘરે પાણી લે તો દીકરીને સારું લાગવાનું છે ને, એવું. પાણી એ ના ખપે એનો મતલબ અમારે એના ઘરનું કશું બીજું કંઈ ના જોઈએ એમ કહેવાનો આશય છે. મારો કહેવાનો ભાવાર્થ ખ્યાલ આવે છે? પણ ત્યાં શબ્દોને પકડી લીધા, શબ્દ મલેચ્છ, સમજે? શબ્દોને પકડે, પાણી ના ચાલે, પાણી ના ચાલે. એવી રીતે મારે કહેવું છે કે જેમ પાણીની ઉપર તેલ તરે છે ઉપર ઉપર, એમ પર્યાય ઉપર ઉપર તો એવી રીતે ઉપર ઉપર નથી તરતી. સમજી ગયા કે નહીં? એટલે અહીંયા સમજાવવું પડ્યું છે. આ ગાથા એની છે, સમજો. પૃથકત્વનું અને અન્યત્વનું લક્ષણ ખુલ્લું કરે છે. જીનવીરનો ઉપદેશ એમ પૃથકત્વ શું છે? જીનવીરનો ઉપદેશ પૃથકત્વ, ભિન્ન પ્રદેશતા, પ્રદેશોની જ્યાં ભિન્નતા હોય એ પૃથકત્વનું લક્ષણ. અને અન્યત્વ જાણ અતત્પણું. નીચે અન્વયાર્થ વાંચું છું, જો નીચે ટીકા લઈ લઉં છું સીધું. ટીકા વિભક્ત પ્રદેશત્વ એટલે ભિન્ન પ્રદેશત્વ છે એનું લક્ષણ છે, પૃથકત્વનું લક્ષણ છે. હવે સમજો આત્મા અને શરીર વચ્ચે ભિન્ન પ્રદેશ પૃથકત્વનું લક્ષણ. આત્મા અને શરીર બે કેવા છે? પૃથક છે. આત્મા અને શરીર પૃથક છે, અને આત્માને જ્ઞાન પૃથક નહીં કહેવાય. આત્મા અને શરીર કેવા કહેવાય? પૃથક. આત્મા અને શરીર પૃથક. કેમ કે પ્રદેશો કેવા છે? જુદા. અને આત્માને જ્ઞાન પૃથક ના કહેવાય. આત્માને જ્ઞાન જો પૃથક કહીએ તો પ્રદેશો કેવા થઈ ગયા? જુદા થઈ ગયા. પણ આત્માને જ્ઞાનમાં પ્રદેશ ભિન્નતા નથી, માટે પૃથક નહીં કહેવાય. તો પછી આત્માને જ્ઞાન બંને એક જ છે? આત્માને જ્ઞાન બંને એક જ છે કે ના? આત્માને જ્ઞાન એક નથી. આત્મા તો અનંત ગુણોનો પિંડ છે, અને જ્ઞાન તો માત્ર એક ગુણ છે. અને આ જાણવું એ પર્યાય વાત પર્યાયની છે ને. તો પર્યાય તો આત્મા અને શરીર તો પ્રદેશ ભિન્ન છે, અને આત્માનું જાણવાનું પર્યાય પ્રદેશો જુદા છે એના. તો કહે છે કે ના. અચ્છા, તો આત્મા, જીવ, દ્રવ્ય અને જાણવું એની પર્યાય બે અલગ છે. તો બંનેની અંદર કયા પ્રકારની ભિન્નતા છે સમજો. જે ત્રિકાલી દ્રવ્યો નથી, અપ્રમત્ત કે પ્રમત્ત નથી, જે એક જ્ઞાયક ભાવ, તો જ્ઞાયક ભાવ તે પર્યાય નથી, અને પર્યાય તે જ્ઞાયક ભાવ નથી. શું કહ્યું? જ્ઞાયક ભાવ તે પર્યાય નથી, અને પર્યાય તે
જ્ઞાયક ભાવ નથી. તો જ્ઞાયક ભાવ અને પર્યાય વચ્ચે પૃથકપણું છે. જ્ઞાયક ભાવ અને પર્યાય વચ્ચે પૃથકપણું છે. જો પૃથકપણું માનો તો પ્રદેશ ભિન્નતા થાય. તો પૃથકપણું નથી તો જ્ઞાયક ભાવ અને પર્યાય એક જ છે. બંને વસ્તુ એક જ છે કે બંનેનો ભાવ અલગ છે? બંનેનું વાચ્ય અલગ છે. એ સ્પષ્ટ કરે છે. જુઓ, ભિન્ન પ્રદેશત્વ પૃથકત્વનું લક્ષણ છે. તો આત્મા અને એની પર્યાય એના વચ્ચે પ્રદેશ ભિન્નતા નથી. હવે આગળ, ભિન્ન પ્રદેશત્વ પૃથકત્વનું લક્ષણ છે. તે તો સત્તા અને દ્રવ્યને સંભવતું નથી. સત્તા એટલે અસ્તિત્વ ગુણ પકડ્યું છે અહીંયા. અસ્તિત્વ ગુણ અને દ્રવ્ય. તો દ્રવ્ય અને એનું અસ્તિત્વ ગુણ, બોલો, એ બંને વચ્ચે પ્રદેશ ભિન્નતા હોય? દ્રવ્ય અને એનું અસ્તિત્વ ગુણ એના વચ્ચે પ્રદેશ ભિન્નતા હોય કે ના હોય? વિભક્ત પ્રદેશત્વનો અભાવ છે. માટે પૃથકપણું ના સંભવે. કારણ કે ગુણ અને ગુણીને વિભક્ત પ્રદેશત્વનો શું હોય છે? અભાવ હોય છે. ગુણ અને ગુણી, સમજી ગયા છે કે નહીં? એના વચ્ચે વિભક્ત પ્રદેશત્વનો અભાવ હોય છે. બેના પ્રદેશો જુદા ના હોય. આગળ જરા જાઓ, દ્રષ્ટાંતમાં નથી જતા આપણે અત્યારે. સેકન્ડ, હા, હવે નીચે બીજું લેજો. આમ હોવા છતાં તેમને, એટલે સત્તા અને દ્રવ્યને, સત્તાની જગ્યાએ આપણે જ્ઞાન પણ પકડી લો, અસ્તિત્વ ગુણ લો, એ રીતે જ્ઞાન ગુણ અને ત્રિકાલી દ્રવ્ય. સમજાય છે હું શું કહેવા માગું છું? સત્તા એ કયો ગુણ? અસ્તિત્વ ગુણ અને દ્રવ્ય. અને સત્તાની જગ્યાએ બીજો કયો ગુણ લઈ શકાય? જ્ઞાન ગુણ અને દ્રવ્ય. અને એની જગ્યાએ તમારે પર્યાય પણ લઈ લો. ગુણ જેમ લીધું એમ પર્યાય પણ લઈ લો. પર્યાયને અને દ્રવ્યને પછી શું લખ્યું છે? અન્યત્વ છે, પૃથકત્વ નહીં. શું છે? દ્રવ્ય, ગુણ અને પર્યાયને અન્યત્વ છે, પૃથકત્વ નહીં. આટલું બોલશો તમે? દ્રવ્ય, ગુણ અને પર્યાયને શું છે? અન્યત્વ છે, પણ શું નથી? પૃથકત્વ નથી. જો પૃથકત્વ માનીએ તો દ્રવ્યના પ્રદેશ, ગુણના પ્રદેશ અને પર્યાયના પ્રદેશો કેવા માનવા પડે? જુદા. દ્રવ્યના પ્રદેશ, ગુણના પ્રદેશ ને પર્યાયના પ્રદેશ જુદા માનવા. જો પૃથકત્વ માનીએ તો આત્મા, શરીર અને વસ્ત્ર, બોલો, આત્મા, શરીર અને વસ્ત્ર ત્રણેય વચ્ચે સમજાય છે કે નહીં? ભિન્ન પ્રદેશત્વ. આત્માના પ્રદેશ જુદા, શરીરના જુદા, વસ્ત્રના જુદા. તો ત્યાં પૃથકપણું થઈ ગયું. પણ દ્રવ્ય, ગુણ અને પર્યાય તો કહે છે કે પૃથકત્વપણું નહીં. કેમ કે ભિન્ન પ્રદેશનો અભાવ છે. દરેકના પ્રદેશો તો એના જ છે. પ્રદેશની અપેક્ષાએ અભેદ. પ્રદેશની અપેક્ષાએ શું? અભેદ. દ્રવ્યના, ગુણના અને પર્યાયના પ્રદેશ અભેદ. તો પછી ભેદ કઈ દ્રષ્ટિકોણથી સમજાય છે કે નહીં? પ્રદેશની અપેક્ષાએ ભેદ, પ્રદેશની અપેક્ષાએ અભેદ. તો પછી દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં ભેદ કઈ અપેક્ષાએ? તો સમજાવે છે. જો આમ હોવા છતાં તેમને, એટલે આપણે આવું લઈ લઈએ, સમજી ગયા ને? ગુણ અને દ્રવ્યને અથવા પર્યાય અને દ્રવ્યને શું છે? અન્યત્વ છે. કારણ કે તેમને અન્યત્વના લક્ષણનો શું છે? સદભાવ. પૃથકત્વના લક્ષણનો અભાવ અને અન્યત્વના લક્ષણનો શું છે? સદભાવ. પછી શું લખ્યું છે? અતદભાવ અન્યત્વનું લક્ષણ છે. શું લખ્યું? અતદભાવ તે અન્યત્વનું લક્ષણ. અતદભાવ એટલે શું? દ્રવ્યનો જે ભાવ છે ને એ ગુણનો ભાવ નથી, અને ગુણનો જે ભાવ છે ને એ પર્યાયનો ભાવ નથી. ભાવ એટલે એનું જે સત્વ, એની જે તત્વ, એનો પોતાનો જે ભાવ છે એ. તો દ્રવ્યનો ભાવ અલગ, ગુણનો ભાવ અલગ અને પર્યાયનો ભાવ અલગ. અતદભાવ. દ્રવ્ય તો ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય, દ્રવ્યનો ભાવ. ગુણ જે છે એ કહે છે દ્રવ્યના આશ્રય રહે. દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા. જે દ્રવ્યના આશ્રય રહે અને જેમાં કોઈ ગુણ ના હોય. જો ગુણમાં પણ ગુણ હોય તો ગુણ પોતે દ્રવ્ય થઈ જાય. શું કહ્યું? દ્રવ્યના આશ્રય રહે અને એમ જેમાં ગુણ ના હોય. દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા. એ ગુણનો ભાવ થઈ ગયો. સમજી ગયા ને? દ્રવ્યનો ભાવ શું કહ્યું? ગુણોના સમૂહને દ્રવ્ય, એ દ્રવ્યનો ભાવ. ગુણનો ભાવ કહી દીધો, દ્રવ્યાશ્રય નિર્ગુણા ગુણા. અને પર્યાયનો ભાવ, પર્યાય જે દ્રવ્યના
પૂરા ભાગમાં રહે ને, અને એની સર્વ હાલતમાં નહીં, પૂરા ભાગમાં રહે અને ક્રમવર્તી જે છે, શું છે? ક્રમવર્તી. ગુણ છે સહવર્તી છે, પર્યાય ક્રમવર્તી છે, ગુણ અક્રમવર્તી છે. તો આ દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેય પ્રદેશની અપેક્ષાએ અભેદ હોવા છતાં વિભક્ત પ્રદેશનો અભાવ છે, પૃથકપણાનો અભાવ હોવા છતાં આ ત્રણેયની અંદર ભાવની અપેક્ષાએ ભિન્નપણું જોવામાં આવે છે. ભાવની અપેક્ષાએ અતદભાવ, ત્રણેયનો ભાવ એકબીજાને મળતો નથી, એ અપેક્ષાએ અન્યત્વપણું છે. શું કહ્યું? એ અપેક્ષાએ શું છે? અન્યત્વપણું. સમજાય છે કે નહીં? આ વાત એટલા માટે ખ્યાલ આવી, વાંચી લેજો આટલું, વાંચજો ભાઈ. આ બધું છે, આ તો બધી મૂળ વાતો છે. આ જીનવીરનો ઉપદેશ લખી જાય કે નહીં? આમ હોવા છતાં તેમને, એટલે સત્તા અને દ્રવ્યને અન્યત્વ છે, કારણ કે તેમને અન્યત્વના લક્ષણનો સદભાવ છે. તો શું છે અન્યત્વનું લક્ષણ? બોલો જો, શું લખ્યું છે? અતદભાવ તે અન્યત્વનું લક્ષણ છે. અતદભાવ તે અન્યત્વનું લક્ષણ છે. બરાબર છે ને? હવે બોલ આવી જાઓ એટલે ખ્યાલ આવશે. હવે જુઓ, દર્પણમાં જે પર્યાય દેખાય છે તે તો ઉપર છે, અંદરમાં જે દળ પડ્યું છે તે તો જેવું ને તેવું છે, તે પર્યાયરૂપ થતું જ નથી. સમજી ગયા કે નહીં? હા, ભલે પ્રદેશની અપેક્ષાએ અભેદ છતાં પણ ભાવની અપેક્ષાએ શું છે? અતદભાવનો ભાવ. દર્પણનું દળ અને એની પર્યાય બેનો ભાવ અલગ છે. જો બંનેનો ભાવ એક જ હોય તો દર્પણનું દળ પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ શું થઈ જશે? દળનો પણ શું થઈ જશે? નાશ થઈ જશે ને. જો તે પર્યાયરૂપ થતું જ નથી. એ રીતે ત્રિકાલી સ્વભાવનું દળ તો જેવું ને તેવું જ છે. પછી લખ્યું છે પર્યાયમાં આવતું નથી. સમજી ગયા કે નહીં? પર્યાયમાં નથી આવતું. હવે વિચાર કરો કે આ ત્રિકાલી દ્રવ્ય જે છે એ એક સમયની પર્યાયમાં પણ જ્યાં ન આવે, ખસીને સ્ખલિત થઈને એક સમયની પર્યાયમાં ન આવે, તો પછી આ શરીરને બહારમાં બીજે ક્યાંય ને ક્યાંય એ જવાનો તો પ્રશ્ન રહ્યો જ નહીં ને. અને આપણે હંમેશા કહે છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશની જે શૈલી છે, આની અંદર પદ્ધતિ છે, એની અંદર પોતાના ત્રિકાળી દ્રવ્યને છોડીને એક પર્યાયની વાત કરવી પડે તો પણ ખમાતું નથી. ખમાતા સમજે ને? એક પર્યાયની ચર્ચા પણ કરવી પડે એ પણ સહન નથી થતું. પછી શરીરને સ્ત્રી મારી નથી, ને પુત્ર મારો નથી, ને ધંધો ને ઓફિસ ને પૈસા મારા નથી, એ બધામાં શું કામ ટાઈમ બગાડો છો તમે? સમજાય છે કે નહીં? ખાલી આ દ્રવ્ય પર્યાયની ચર્ચા કરવી પડે છે. કેમ કે પહેલાં તો પ્રદેશો જુદા છે. સમજી ગયા કે નહીં? પ્રદેશો જુદા છે. આપણે ઘણી વાર કહીએ છીએ ને કે ભાઈ આપણે બાજુવાળાના ઘરમાં શું થાય છે, આપણે માથું મારીએ છીએ. આપણા બાજુવાળાના ફ્લેટમાં બાજુવાળાના ઘરમાં શું થાય છે, કોઈ માથું મારે છે તો વાત પડે. એમ અહીંયા કહે છે પોતાનું દ્રવ્ય ગુણ પર્યાય, પોતાનું ઘર, અને પછી બીજું એના તો પ્રદેશો જ જુદા છે, એના ચતુષ્ટય જ્યાં જુદા છે, તો પછી એનો તો પ્રશ્ન રહ્યો જ નહીં ને. એને શું કામ યાદ કરીને એને યાદ કરો, એ બાજુ લક્ષ કરશો તો રાગ થશે. તો હવે કહે છે કે અંદરની જે વાત છે, અંદરમાં પ્રમાણનું દ્રવ્ય, પ્રમાણનું, હવે એની અંદર કહે છે કે આમ શું લખી જો, ત્રિકાળી સ્વભાવનું દળ તો જેવું ને તેવું જ છે. જેમ ગુરુદેવસિંહ હંમેશા દર્પણ હોય, દર્પણ એની સમજો એની સામે અગ્નિ છે, સામે અગ્નિ. તો આ બાજુ જે છે અગ્નિ, સમજાય છે ને? સામે અગ્નિ છે, તો અગ્નિની જે જ્વાળા છે કેવી છે? ગરમ છે. અગ્નિ કેવી હોય? એમાં હાથ મૂકીએ તો શું થશે? બળાશે ને, રજાશે ત્યાં આગળ. હવે દર્પણમાં જે એ પ્રતિબિંબ પડે છે તો દર્પણ ગરમ થાય છે દર્પણ ત્યાં હાથ મૂકીએ તો દર્પણ તો કેવું છે? ઠંડુ છે. તો દર્પણમાં અગ્નિ નથી. સમજો, ત્યાં શું છે કે અગ્નિને પ્રતિબિંબિત કરવાવાળી દર્પણની પોતાની શું છે? પર્યાય છે. હવે આ અગ્નિની જગ્યાએ અહીંયા બરફ મૂક્યો છે. હવે શું મૂક્યું? બરફ. તો દર્પણ કેટલો ઠંડો થશે? હવે પહેલાં ગરમ થઈ ગયું, હવે ઠંડો થયું છે. અરે પહેલાં ગરમય નથી થયો ને હવે ઠંડોય નથી થયો. સમજી ગયા કે નહીં? બહુ ધીરજથી વાત. જે દર્પણ ગરમ અને ઠંડુ થયું એવું જે માને છે તો મોટો મૂર્ખ છે. શું કહેવા માગું છું ખબર છે ને? હું પૈસાવાળો ને હું છોકરાવાળો એ માને છે તો મોટો મૂર્ખ છે. વાત એ છે અહીંયા આગળ.
કેમ કે પેલું અગ્નિ અને બરફ તો ક્યાં છે? દૂર. અને તેને દર્પણ ગરમ અને ઠંડુ માન્યું એ તો મોટી ભૂલ થઈ ગઈ ને. એમ પૈસા ને બધું જે છે તો દૂર, અને હું પૈસાવાળો, હું છોકરાવાળો, હું કારખાનાવાળો, એ તો મોટું અજ્ઞાન છે. નથી સમજણ પડી તમને? હું શું કહેવામાં બધું ખ્યાલ આવે છે? એ તો મોટું અજ્ઞાન થઈ ગયું ને. જો બોલ એવો સાહેબ શું કરીએ? આમ તો ભાવ એવો થાય છે કે 4-5 બોલ લઈએ એક વ્યક્તિ, પણ સમજો નાનું બાળક હોય, નાનું બાળક એ દર્પણની સામે જોઈ, આવડું નાનું બાળક હોય ને દર્પણમાં જોવે તો એ પણ દર્પણમાં આમ શું કરે છે? હા તમામ કરે ને આમ. એ શું સમજે છે? અંદર શું છે? અંદર બીજું બાળક છે ને. આપણે નાના હતા ત્યારે આવું કરતા હતા કે નહોતા કરતા? જ્યારે નાના હતા એવું કરતા. પછી ક્યારથી આવું બંધ કર્યું કરવાનું? ક્યારથી બંધ કર્યું? હવે કરીએ છીએ આપણે ઘરે જઈને આમ કરીએ છીએ આપણે. હા, ક્યારથી આવું બંધ કર્યું? બંધ કરવાનું મતલબ જ્યારથી બંધ કર્યું ને ત્યારથી મોટા થઈ ગયા. બીજી રીતે કહેતા ખબર પડી એટલે મોટા થઈ ગયા, એટલે એવું બંધ કરી દીધું. સમજી ગયા કે નહીં મારું શું કહેવું? જ્યારે બાળક હતા એ વખતે એમ સમજતા કે અંદર બીજું બાળક છે, દર્પણમાં બાળક છે. પેલી દર્પણની સ્વચ્છતાની પર્યાયની વાત પછી કરીએ છીએ. હજુ તો પેલો દર્પણમાં બાળક માન્યું છે. આ મોટી ભૂલની મારે વાત કરવી છે. ત્યારે દર્પણમાં બીજું બાળક માન્યું. જેમ ચકલીનું દ્રષ્ટાંત, ચકલી દર્પણમાં શું કરે છે? ચકલી ચીડિયા દર્પણમાં આમ ચાંચો માર કરે ને, એ શું સમજે છે? અંદર શું છે? અંદર ચકલી છે. પ્રતિબિંબની વાત છોડો ભાવિનભાઈ, ચકલી એમ અંદર બીજી ચકલી છે. એમ મારો પ્રશ્ન એ છે કે તું જ્ઞાયક છો કે નહીં? ચલો, જાણનાર છો કે નહીં? જ્ઞાયક. હવે આમાં તો વાંધો છે નથી અપ્રમત કે પ્રમત નથી, જે એક. તો બોલો હું એક જ્ઞાયક ભાવ છું, એ વાત સાચી કે ખોટી? બરાબર, જ્ઞાયક ભાવ. હવે પછી આ પુણ્યના ઉદયમાં બહારમાં પૈસા આવ્યા. હવે એમ મેં માન્યું કે હું પૈસાવાળો. તો પેલી ચકલીમાં ને તારામાં શું ફરક? મને આનો જવાબ જોઈએ છે. ચકલીનું અજ્ઞાન ને તારા અજ્ઞાનમાં શું ફરક? સમજાય મારો કહેવાનો ભાવ? ચકલીને એમ સમજ્યું કે અંદરમાં બીજી ચકલી છે તો દર્પણ. સમજાય છે કે નહીં? એમ પોતે છે તો જાણનાર, જ્ઞાયક. અને આ અહીંયા બધા પદાર્થ ઝલક્યો તો એમ માને કે હું પૈસાવાળો. હવે વાત એ ચકલી એવું માન્યું તો દર્પણમાં ચકલી ઘૂસી ગઈ છે કે ના? એમ આ છે તો સ્વભાવથી જાણનાર, અને એને એમ માને કે હું પૈસાવાળો, તો એથી આત્મા પૈસાવાળો થઈ જાય? જો દર્પણમાં પેલી બહારની ચકલી ઘૂસી જાય તો દર્પણનો શું થઈ જાય? નાશ થઈ જાય ને. એમાં આત્મા એની જ્ઞાનની સ્વચ્છતામાં પૈસા જણાયા, તો જે પોતાને પૈસાવાળો માને તો પૈસા જો જ્ઞાનમાં ઘૂસી જાય તો આત્મા શું થઈ જાય? આત્માનો જડ અચેતન નાશ થઈ જાય કે નહીં? નિર્જરાધિકારની ગાથાઓ. પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બની જાઉં. હજુ તો આ મોટું અજ્ઞાન તો પેલું આવું છે, પ્રમાણની બહારવાળું. બરાબર છે કે નહીં? હવે બીજી વાત જો, બીજી વાત અહીંયા તો એ વાત કરવી છે એવા કે એ દર્પણમાં સમજો, દર્પણમાં પેલો પદાર્થ તો ઘૂસ્યો જ નથી, એ તો મોટું અજ્ઞાન છે. પણ આ જે બધી દર્પણમાં અલગ અલગ પ્રકારની પર્યાયો દેખાય છે ને, તો એ કહે છે કે દર્પણની અંદર 2 પ્રકારની સિચ્યુએશન છે. આ એક પર્યાયવાળી, અને એ જ સમયે આ પર્યાયને ન સ્પર્શે એવું એક એનું દળ છે. પર્યાયને ન સ્પર્શે એવું. પેલા બહારના પદાર્થને ન સ્પર્શે તો છોડો, પણ એ પર્યાયને ન સ્પર્શે એવું. એટલે પર્યાય બદલાય ને તો એ તો કેવું રહ્યું? એવું ને. જેમ પેલા મૂવીમાં સ્ક્રીન જે છે ને, એ પેલા બહારનો જે પડદો ઉપર નીચે થાય એને તો ના સ્પર્શે, પણ જે સ્ક્રીન ઉપર જે બધા દ્રશ્ય આવે છે એને પણ જે બેઝિક સ્ક્રીન છે એ એને સ્પર્શ કરતો નથી. જો એને સ્પર્શ કરે તો એક દ્રશ્યનો મૂવ થાય તો સ્ક્રીન પણ આખો શું થઈ જાય? સ્ક્રીન પણ મૂવ થઈ જાય. હવે વધારે થોડું કહું જરા, અહીં જે લખ્યું છે ને, તે તો જેવું ને તેવું જ છે, જેવું ને તેવું. હવે ખાલી કહું કે એ જે સ્ક્રીન જે છે કે જેના પર બધા પિક્ચર દેખાય છે, ફોટો દેખાય છે, એ એવું ને એવું જ રહે છે. એ સ્ક્રીન પણ જો કદાચ થોડોક બગડી જાય, સ્ક્રીન પોતે પેલી પર્યાય નહીં, મતલબ સ્ક્રીન પણ થોડો બગડે
તો પછી પિક્ચર બરાબર દેખાશે નહીં. સમજાય છે કે નહીં? બરાબર નહીં કે કેમ સ્ક્રીન શું થઈ ગયો? બગડી ગયો. ત્યાં આગળ સમજાય છે કે નહીં? જેમ ઘરમાં ટીવીનો સ્ક્રીન છે તો બરાબર દેખાય છે બધા એક 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 એક, તો સ્ક્રીન કેવો છે? સ્ક્રીન તો એવો ને એવો જ છે. દળ બે વસ્તુ એ તો એવું ને ઉપર અલગ અલગ બદલાયા જાય છે. ઉપર બદલાયા જાય છે. આ રહ્યું ને, હા ભાઈ, એ બધા આ છે ને, આ બધું બદલાયા જાય છે ને. પેલો વ્હાઇટ સ્ક્રીન થયો, હવે આ જે પેલો પાછળ વ્હાઇટવાળો જે પોર્શન જે છે એ બગડે તો મોટી ગડબડ થઈ જાય ને. હા, અને આની અંદર તો આ વ્હાઇટ જે બેકગ્રાઉન્ડ જેવાળો સ્ક્રીન જે છે એ તો બગડી પણ શકે, કદાચ બગડી પણ. અને અંદરમાં જે આ ચૈતન્યનો સ્ક્રીન જે છે જ્ઞાયક ભાવ, એ અનાદિ અનંત ટંકોત્કીર્ણ છે, એ ક્યારેય બગડે નહીં. જેમ અગ્નિને ઉધઈ ન લાગે, પછી કંચનને કાટ ન લાગે. સમજાય છે કે નહીં? એવી રીતે આ ભગવાન આત્માનો જે ચૈતન્ય સ્ક્રીન છે, ચૈતન્ય દળ, એની અંદર કોઈ જાતિનો બગાડ નથી. એની અંદર 0% મેન્ટેનન્સ. સમજી ગયા ને? કોઈ મેન્ટેનન્સ નહીં. હા, અનાદિ અનંત શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બહુ છે તો એકદમ સુંદર વિષય, બહુ ધીરજથી સમજવા જેવો વિષય છે આ. ડાયરેક્ટ વેઇનમાં ઇન્જેક્શન કહીએ છીએ ને, સીધા ત્રિકાલી ધ્રુવ આત્માને સ્પર્શ કરવાની વાત નથી. અપ્રમત્ત કે પ્રમત્ત નથી, આ એની વાત છે આ ગાથાની અંદર. એ ગાથાનો ભાવ છે નહીં. પર્યાય તો ઉપર ઉપર તરે છે, અંદરમાં ચૈતન્યનું દળ તો એવું ને એવું રહે છે. કેમ કે જો પર્યાય બદલાય એની સાથે આ દળ પણ બદલાય તો પછી આખા દ્રવ્યનો શું થઈ ગયો? ત્યાં દ્રવ્યનો નાશ થઈ જાય છે. ત્યાં એ કહે છે. એટલે દ્રવ્યનો મહિમા હોવો જોઈએ, પર્યાયનો નહીં. પરદ્રવ્ય તો બહુ દૂર રહી ગયું. સમજી ગયા કે નહીં? હા, અહીંયા તો કહ્યું છે કે જે પેલા પૈસાવાળો હું એ માને છે તો બહુ મોટું મિથ્યાત્વ, પણ એ પૈસા સંબંધનું અહીંયા શું થયું? જાણવાની પર્યાય. સમજો, હવે અંદર આવ્યા આ જાણવાની પર્યાય, તો જાણવું તો થયું ને આત્મામાં કે આ પૈસા મારા, એવું જે મિથ્યા દર્શનની પર્યાય તો એ પર્યાય જે છે એ તો જીવની એક સમયની પોતાની. હવે હું તમને પૂછું, પેલા બહારના પૈસા 106 નંબરની ગાથાના દર, બહારના પૈસા વચ્ચે કયો ભાવ? બહારના પૈસા વચ્ચે ભિન્ન પ્રદેશત્વ ખરું કે નહીં? બહારના પૈસા અને આ આત્મા જાણના, એના વચ્ચે તો પ્રદેશ જુદા છે, પ્રદેશ જુદા. પણ આ બોલે છે ને પૈસો મારો, બોલતા નહીં, શું કામ બોલો હશે? હું તો બોલું થોડું અધૂરું. પૈસો મારો, ફરી બોલતા નહીં પાછા. પૈસો મારો પરમેશ્વર. હવે વાત પૂરી થઈ ગઈ ને ત્યાં આગળ. હજુ તો બહારનો પૈસો પરમેશ્વર દેખાય છે, અને અહીંયા ત્રિલોકીનાથ ભગવાન અંદરમાં ચૈતન્ય પરમેશ્વરને બતાવવા માગે છે. પરિણામથી પણ જુદો અંદર તને બતાવવું છે. હજુ તને પૈસામાં પરમેશ્વર દેખાય છે, અને પાછો શું બોલે છે? પૈસો મારો પરમેશ્વરને હું પૈસાનો દાસ. બોલો. અને અહીંયા તો બનારસી દાસજી કહે છે, દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો, સુખિયા સदैव જીવ ऐसे सम कीती है. सम्यक दृष्टि जीव सुखिया है. કેમ? દાસ ભગવંત કે ઉદાસ રહે જગત સો. સમજી ગયા કે નહીં? ભગવાનના દાસ છે ને જગતથી કેવા છે? ઉદાસ છે. સુખિયા સदैव જીવ ऐसे सम कीती है. છે કે નહીં? स्वार्थ के साचे चित्त परमार्थ के साचे चित्त, साचे साचे बैन कहे साचे जैन मति है. काहू के विरोधी नाही पर जाय बुद्धि नाही, आत्म गवेसी ना गृहस्थ है न जति है. रिद्धि सिद्धि वृद्धि दिसे अंतर प्रगट सदा, अंतर की लच्छी सो अझाची लच्छपति है. दास भगवंत के उदास रहे जगत सो, सुखिया सदैव जीव ऐसे सम कीती है. તો સમજો, પેલા બહારના પૈસા અને આ આત્મા ચૈતન્ય દળ, જ્ઞાયક ભાવ, બરાબર જવાબ તમારે આપવાનો છે. જ્ઞાયક ભાવ અને આ 2000ની નોટનું બંડલ, એના વચ્ચે અતદભાવરૂપ અન્યત્વ કે પૃથકત્વ રૂપ અન્યત્વ. સમજાય છે કે નહીં? પૃથકત્વ, એના તો પ્રદેશો જ જુદા છે. હવે અંદર આવો, એ 2000ની નોટનું બંડલ પૈસા છે, એ સંબંધનું આ જાણવાની પર્યાય થઈ. જાણવાની પર્યાય. અને એમાં એવું જાણવું થયું કે આ મારા પૈસા, એવી જે પર્યાય થઈ, એ પર્યાય એના પ્રદેશો જુદા કહીશું કે પ્રદેશો જુદા નહીં કહેવાય?
પર્યાય જે જાણવાની થઈ એ મિથ્યા દર્શનની પર્યાયો, તો કહે છે કે એના પ્રદેશો પેલાની જેમ પ્રદેશો જુદા નથી, પ્રદેશો જુદા નથી. તો કહે છે કે એ જ્ઞાયક ભાવ અને આ મિથ્યા દર્શનની પર્યાય એના વચ્ચે અન્યત્વપણું ખરું કે નહીં? પૃથકત્વ રૂપ અન્યત્વ નહીં, સમજે ને? પૃથકત્વ રૂપ ભિન્ન પ્રદેશની આપણે પૃથકત્વપણું નહીં, પણ આ મિથ્યા દર્શનની પર્યાય અને જ્ઞાયક ભાવના વચ્ચે પ્રદેશ જુદા નથી, પણ છતાં જ્ઞાયક ભાવ અને મિથ્યા દર્શનની વચ્ચે અતદભાવ છે. અતદભાવ શું બોલો છો? અતદભાવ. જે જ્ઞાયકનો જે ભાવ છે, જ્ઞાયક ભાવ, એ ત્રિકાળી એ ભાવ અને પેલો મિથ્યા દર્શનનો ભાવ, તો પેલી તો એક સમયની પર્યાય છે, જ્યારે ત્રિકાળી છે. બેનો ભાવ જુદો છે અને એ ભાવ જુદો છે માટે કહે છે ઉપર ઉપર છે. આ મિથ્યા દર્શનની પર્યાય તો ક્યાં છે? ઉપર ઉપર. અને હું તો અંદરમાં જે કહ્યું ને નિયમસારની અંદર દુર્ગ કિલ્લો કે જેની અંદર આ પર્યાયનો પણ મારામાં પ્રવેશ નથી, ઉપર ઉપર તરે છે, એ ભાવ છે. સમજ્યું? સરસ છે, બોલજો. એ રીતે ત્રિકાલી સ્વભાવનું દળ તો જેવું ને તેવું જ છે, પર્યાયમાં આવતું નથી. જો આ જ્ઞાયક ભાવ ખસીને પર્યાયમાં આવે તો પર્યાયનો નાશ થતાં દ્રવ્યનો પણ શું થઈ જશે? નાશ થઈ જશે. છે આવી રીતે. 79 શ્રદ્ધામાં ત્રિકાલીપણું આવી ગયું, એને શ્રદ્ધામાં ત્રિકાલીપણું આવી ગયું તો વિકલ્પથી ભિન્નતા થઈ ગઈ, તે જ મુક્તિ છે. ચારિત્રમાં મુક્તિ થઈ જશે. લો, બે ગુણ પકડ્યા, શ્રદ્ધા અને ચારિત્ર. તો પહેલું કામ શેમાં કરવાનું છે? પહેલો સુધારો શેમાં? શ્રદ્ધાની અંદર. તો શું કહે છે? શ્રદ્ધાની અંદર ત્રિકાલીપણું આવી ગયું. શ્રદ્ધામાં ત્રિકાલીપણું આવ્યું એટલે શું? ગુરુદેવશ્રીનું માંગલિક બોલો જો. બસ શ્રદ્ધામાં ત્રિકાલીપણું એટલે હું પરમાત્મા છું. બસ આ થઈ ગયું, કામ થઈ ગયું. હું પરમાત્મા છું. પણ આ પર્યાયની અંદર તમને રાગ દ્વેષ આવા બધા થાય છે ને, કે એ દોષ શેનો છે? ચારિત્રનો દોષ. પણ હું પરમાત્મા છું એ શ્રદ્ધામાં નિર્ણય થયો છે ને, બસ એના જ બળે અમે આગળ વધીને આ ચારિત્રના દોષ, તો ચારિત્રનો દોષ કોઈ મોટો ઇસ્યુ છે નહીં, એ કહેવા માગે છે. કેટલું છે? શ્રદ્ધામાં ત્રિકાલીપણું આવી ગયું ને તો વિકલ્પથી ભિન્નતા થઈ ગઈ. વિકલ્પથી ભિન્નતા એટલે હવે ચારિત્રનો દોષ રહ્યો, વિકલ્પ રહ્યો, ચારિત્રના દોષવાળો વિકલ્પ રહ્યો, એ વિકલ્પથી ભિન્નતા થઈ ગઈ, એ જ મુક્તિ છે. લો, ચોથા ગુણસ્થાને મોક્ષ થઈ ગયો. વચ્ચે બતાવ્યું હતું ને સમયસાર સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર 319 ગાથા, એના પછી કલશમાં લખ્યું છે કે જેને આ સમ્યક દર્શન થતાં આત્માની અનુભૂતિ થઈને, ત્યાં લખ્યું એ મુક્ત જ છે, શબ્દ મૂક્યો છે. શું લખ્યું છે? મુક્ત જ છે. ચોથા ગુણસ્થાને ભગવાન કે હા, ચોથા ગુણસ્થાને મુક્ત જ શબ્દ પડ્યો છે, મુક્ત જ છે. સૈવ મુક્ત, મુક્ત જ છે. કે આવું કેમ તમે કહો છો? ચોથા ગુણસ્થાનમાં તો મિથ્યા દર્શન જ ગયું છે. કે તમને ખબર નથી કે શું? કે મિથ્યા દર્શન છે એ જ સંસાર, અને સંસારનો અભાવ થાય તો શું થાય? મોક્ષ. તો મિથ્યા દર્શન નીકળી ગયું ને ચોથા ગુણસ્થાનમાં, તો મોક્ષ થઈ ગયો. જાઓ જાઓ, તમે લેર કરો, જાઓ જાઓ, તમને એડમિશન મળી ગયું, જાઓ. કે શું કહો છો તમે? હજુ તો ચોથું ગુણસ્થાન. અરે ચોથું ગુણસ્થાન મિથ્યા દર્શન ગયું ને, મિથ્યા દર્શન છે તે જ સંસાર, અને સંસારનો ભાવ એ મોક્ષ. ચોથા ગુણસ્થાને મોક્ષ. કે હા મોક્ષ, જાઓ. કે પછી આ અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સંજ્વલન, આ બધું ચારિત્રનો દોષ ને પાછું તમે રોવાનું ચાલુ કર્યું. આવી અમંગલ વાતો નહીં કરો, એ બધું નીકળી જશે. એના માટે એક પ્રશ્ન પૂછ્યો તો, જો તમને કદાચ યાદ આવે તો, આ જે ફેન ચાલે છે ને, હવે સ્વિચ મેં બંધ કરી દીધી. સ્વિચ બંધ કરે પછી તમને પંખો કેવો દેખાશે? મેં સ્વિચ બંધ કરી, બરાબર છે ને? તમને સ્વિચ બંધ કરીને તરત જ મેં તમને કહ્યું સ્વિચ બંધ, તરત કહ્યું પંખો તમને કેવો દેખાય છે? જો તમને ફરતો દેખાય છે તો આ સમયસારની ગાથા નથી સમજે મારે જે કહેવું છે. સમજી ગયા કે નહીં? સમજણ પડે છે કે નહીં? અહીંયા સ્વિચ બંધ થઈ ગઈ ને, બસ કે મને પંખો બંધ દેખાય છે, મને બંધ. પણ આ ફરે છે ને કે તમને હજુ જોતા નથી આવડતું, તમારી જોવામાં ભૂલ છે, અમને બંધ દેખાય છે. કેમ કે અમે જોઈ દીધું ને એ ગાડી બંધ છે.
અરે બંધ થશે એમ કોને? અરે બંધ થશે, હવે કોઈ બંધ જ છે, મૂકો ને. હા, કેટલું ફરશે હવે? ફરી ફરીને કેટલું ફરશે? હા, તો ફરે છે ફરે છે ફરે, અરે ફરે નહીં, હવે એવી બધી વાતો નહીં, બંધ છે પંખો. અને હું તમને સિમ્પલ એક વાત કરું કે આપણે જ્યારે ઘર બંધ કરીને નીકળતા હોય ને પેલી પંખાની સ્વિચ ઓફ કરી પછી પેલો પંખો ફરતો છેલ્લે આમ સમજાય છે કે નહીં, છેલ્લે પેલું ફરીને છેલ્લે ઊભું રહે પછી નીકળી છે ઘરની બહાર. હા કે નહીં, પછી એકદમ ધીમો થયો અને પછી એકદમ જોરથી ફરી જશે તો આમાં ધીરે 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 કે જોઈ લે, ઊભા રહો 1 મિનિટ, એવું હોય છે. એ સ્વિચ બંધ કરીને પછી તો કે બસ હવે ચલો નીકળો, બંધ થઈ ગયો પંખો. સમજાય છે નહીં? માને સ્વિચ બંધ કરી એ જ વખતે પંખો બંધ થયો એનો આપણે સ્વીકાર કરી લીધો. સ્વિચ બંધ એટલે પંખો બંધ એનો સ્વીકાર કરી લીધો. એમ મિથ્યા દર્શન ગયું ને, હા, તો સંસારની સ્વિચ ઓફ થઈ ગઈ, એ સ્વીકાર કરી લીધો. બાકી પછી અહીંયા જે લખ્યું છે એ પ્રમાણે લખ્યું ને, ચારિત્રમાં મુક્તિ થઈ જશે. એ તો હવે એના માટે ઊભો રહીને ટાઈમ ના બગાડાય, ત્યાં આગળ એ તો બંધ થઈ જશે, પંખો બંધ થઈ જશે. સમજાય છે કે નહીં? એ મોટી ચિંતાનું કારણ નથી. આ છે, વાંચજો તમે. અત્યારે બધા એક પેજ ક્યાં ખોલાવીએ, પણ વાંચજો 320 ગાથાના પહેલાં વાત આવેલી છે. આ તે વારંવાર કહ્યું, સમુદ્રમાં બિંદુની શું ગણતરી. આપણે વચ્ચે થોડો ટાઈમ પહેલાં ઘણો ટાઈમ તો લીધું. સમુદ્રમાં બિંદુ, ભાઈ હું તમને એમ કહું કે મોટો દરિયો છે સમુદ્ર, એની અંદર જવાબ તમે આપજો જરાક. દરિયો છે એની અંદર પાણી બધું સુકાઈ ગયું અને છેલ્લે એક બિંદુ પાણી બાકી રહ્યું છે. એક જ બિંદુ, હોય એક ગ્લાસ નહીં, એક બિંદુ પાણી બાકી રહ્યું છે. તો એને સમુદ્ર કહેવાય? હવે સમુદ્ર કહેવાય? હા, સમુદ્ર નહીં કહેવાય ને. હા, ક્યાં છે સમુદ્ર? નહીં, પણ આ એક પાણીનું બૂંદ તો છે ને, પાણીનું બૂંદ. અરે પાગલ થઈ ગયા છે, પાણીનું બૂંદ. તમે શું બોલો છો? સમુદ્ર ગાયબ થઈ ગયો. એમ સમ્યક દર્શન થયું ને, મિથ્યા દર્શન ગયું ને. હા, તો કહે છે ક્યાં છે સંસાર? સમુદ્ર બતાવો ને, સંસાર કે દરિયો બતાવો ને ક્યારે, પણ આ પાણીનું બૂંદ. અરે આખો દરિયો સુકાઈ ગયો ને, એમ આખો સંસાર, હા, જે અનંત સંસારનું કારણ હતું મિથ્યા દર્શનનું મોટું પાપ નીકળી ગયું ને, ગયું. બસ હવે પેલું પાણીનું બૂંદ તો કહે છે કે ચારિત્રનો દોષ મોટો ઇસ્યુ નથી. આ છે ગુરુદેવશ્રીની અનંત કૃપા છે કે એમને મોટું જે પાપ છે એ પાપ કેવી રીતે, એ પાપનું સ્વરૂપ પણ સમજાવ્યું અને પાપ કેવી રીતે ધોવાય એની વિધિ પણ સમજાવી. સમજાય છે કે નહીં? બાકી બોલતા તો મિથ્યાતમ નાશવેકો જ્ઞાન કે પ્રકાશ, મિથ્યાતમ નાશવેકો જ્ઞાન કે પ્રકાશ વેકો. પણ એ મિથ્યાત્વ મોટું પાપ કેવી રીતે મોટું પાપ કહેવાય? ભાઈ આપણે બાજુવાળાનું મકાન હોય એને આપણું મનાય? બાજુવાળાનું મકાન હોય એને આપણું મનાય? માનીએ તો શું કહેવાય? આપણે ચોર કહેવાય કે સાહુકાર? ચોર. અને આપણે જે મકાનમાં રહીએ છીએ એને પોતાનું માનીએ તો અવાજ નથી આવતો. એને પોતાનું માનીએ તો અહીંયાથી આપણે પ્રવચન પૂરું થાય પછી ક્યાં જવાનું? ઘેર. બાજુવાળાના ઘેર કે પોતાના ઘેર? પોતાના ઘેર. અચ્છા, એને પોતાનું માનવું એ ચોર કે સાહુકાર? ચોર. કોઈ દિવસ વિચાર્યું છે? હા, આપણે તો બધાને બતાવવા જે આવે કે જો આ એક રૂમ, આ બીજો રૂમ, આ ત્રીજો રૂમ, પછી આ કિચન, પછી આ સ્ટોર રૂમ, અને એની અંદર આમ, એની અંદર આમ, એની અંદર આમ. સમજાય છે કે નહીં? હા, મારું ઘર. હા હા, અરે એ કહે છે મોટું પાપ છે, મિથ્યાત્વનું મોટું પાપ એ છે. સમજાય છે કે નહીં? હવે આ વાત જીવને મારે એક સમજાવવાનું છે કે આને પાપ કહેવાય, એ વાત પણ ગુરુદેવશ્રીએ સમજાવી. આ જ્ઞાયક ભાવને તો બતાવ્યો, સમ્યક દર્શનના વિષયને તો બતાવ્યો, પણ મોટું પાપ કોને કહેવાય એ એમને બતાવ્યું. બાકી એને તો જગતમાં કોઈ પાપ જ નથી સમજતું. બધા પાપ તો હિંસા, જૂઠું, ચોરી, કુશીલ અને પરિગ્રહ, એ પાપ કેટલા બોલો? પાપ 5. અને મિથ્યાત્વ હા છે કે નહીં? એટલે તો બોલે છે વીતરાગ સર્વજ્ઞ હિતંકર ભવિજન કીય પૂર્વાસ જ્ઞાન ભાનુ કા ઉદય કરો મમ મિથ્યાતમ કા હોય વિના. પછી 5 પાપ બોલીએ છે. જીવો કી હમ કરુણા પાલે, જૂઠ વચન નહીં કહે કદા, પરધન કબૂ ન હરું. એ તો બધા 5 પાપનો નંબર. તો પછી આવે છે પેલું મિથ્યાત્વનું પાપ આવે છે. તમને કહું થોડીક વાત, અરે મિથ્યાત્વના પાપ વગરના બાકીના 5 પાપ તો આજીવે અનંતવાર છોડ્યા.
હા, દ્રવ્યલિંગ ધારણ કર્યું ને તમે ને મેં, તો 5 મહાવ્રતનું પાલન ના કર્યું? તો 5 મહાવ્રતનું પાલન કર્યું ને, 5 પાપ છોડીને નવમી ગ્રૈવેકે ગયો, પણ સાથે કયું પાપ લઈને ગયો? મિથ્યાત્વનું પાપ લઈને ગયો. એટલે કહેવાનો આશય કે આ મિથ્યા દર્શન એ મોટું પાપ છે. અને પાપ કેવી રીતે ધોવાય એની વિધિ પણ શીખવાડી. થોડી વાત તો જરા કડક લાગે એવી છે, પણ સમજવા જેવી છે. હું ઘણી વખત કહું છું, કદાચ કહ્યું પણ આપણે અહીંયા તો, મેં કોઈકના ખિસ્સામાંથી 1000 રૂપિયા કાઢી લીધા અને પછી મેં દાનમાં લખાવી દીધા. બોલો, એમાં એ 1000 રૂપિયા મારા હતા? કોઈના ખિસ્સામાંથી મેં કાઢ્યા અને મારા નામે 1000 લખી દો. અરે કે આ તો પૈસા તો પેલાના છે ને 1000 એમના નામે લખાવી દીધા. હવે થોડી બીજી આગળની વાત જરા સાંભળજો. એમ પુણ્યના ઉદયમાં પૈસા કોઈ જગ્યાએ હતા ને તારી પાસે આવી ગયા. હવે પૈસા કયું દ્રવ્ય છે? કયું દ્રવ્ય છે? પૂતગલ દ્રવ્ય. અને એ જળ દ્રવ્યને પોતાનું માનવું એ ચોરી કહેવાય કે ના કહેવાય? થોડું ભાઈ તમે સપોર્ટ આપજો. આ જે પુણ્યના ઉદયમાં તારી પાસે પૈસા આવ્યા, તો સમજો કે 5 લાખ આવ્યા, 5 લાખ આવ્યા, તો તે એક તો શું કર્યું કે પૈસાના માલિક તો છે પૂતગલ દ્રવ્ય, અને તું એનો અભિપ્રાયની વાત ચાલે છે. શ્રદ્ધામાં હું ગાયક છું એની જગ્યાએ મેં મને પૈસાવાળો માન્યો, એટલે આ 5 લાખ મારા. એટલે એક તો ચોરી કરી, તે એક તો આ ચોરી કરી, સમજાય છે? મારા. મેં કોઈના ખિસ્સામાંથી 1000 રૂપિયા લીધા, એ ચોરી કરી અને પછી દાનમાં લખાવ્યા, મારા નામે લખો. એમ આ 5 લાખ મારા, એક તો ચોરી મિથ્યાત્વનું પાપ, અને બીજા નંબરમાં પછી એમાંથી 2 લાખ મારા દાનમાં લખો. હવે આ વાત ખ્યાલમાં આવે વિશે જરાક સમજવી પડે ને. 2 લાખ લખો. અરે ભાઈ, તારા ક્યાંથી લાવ્યો તું? પૈસા મારા એ પૈસા અજીવ તત્વ, અને એને મારા માનવા એ આશ્રવ તત્વ, અને તું ખરેખર છે તો ચેતન તત્વ. એટલે અહીંયા આ વાતો કહેવા માગે છે. ગુરુદેવશ્રીએ એમ જે કહે ને, પેલી બહેનો પેંથીએ તેલ નાખે, એમ એક તત્વને છૂટા પાડીને વાત સમજાવી છે. આગળ 80 નંબર. વસ્તુ સ્વભાવનું લક્ષ્ય થઈ જવાથી કાર્ય થાય જ ને? તો ઉત્તર, લક્ષ્ય અને તેનું ધ્યેય બીજું હોવાથી વસ્તુ બીજી દેખાય છે. તેથી લક્ષ્યની પર્યાયથી જોવું નહીં. કેમ કે પ્રશ્ન છે ને, વસ્તુ સ્વભાવનું લક્ષ્ય થઈ જવાથી કાર્ય થઈ જાય ને, તો પાછું વસ્તુ સ્વભાવનું વજન ના આપ્યું, પણ લક્ષ્યનું વજન આવે. વસ્તુ સ્વભાવનું લક્ષ્ય થઈ જવાય, તો લક્ષ્ય કરવાવાળી તો કોણ છે? પર્યાય. તો કહે છે કે તેથી લક્ષ્યની પર્યાયથી જોવું નહીં. સમજાય છે કે લક્ષ્યની પર્યાયથી નહીં જોવું, હું તો ખુદ વસ્તુ છું. એમ જોવાથી લક્ષ્યની પર્યાય શું થઈ જાય છે? ગૌણ થઈ જાય છે. લો, અહીંયા તો મુખ્ય ગૌણ અંદરમાં ને અંદરમાં જ કરવાનું છે. ભગવાન આત્મા મુખ્ય અને લક્ષ્ય કરવાવાળી પર્યાય ગૌણ. સમજાય છે કે નહીં? હા. અને મકાન દુકાન વગેરેને શું કરવાના? અરે એને મુખ્ય ગૌણ કરવાની વાત જ નથી. આ તો પોતાનામાં જે હોય એમાં મુખ્ય ગૌણ કરવાની વાત છે. જો, તેથી લક્ષ્યની પર્યાયથી જોવું નહીં, હું તો ખુદ વસ્તુ છું, એમ જોવાથી લક્ષ્યની પર્યાય ગૌણ થઈ જાય છે. વાહ! ત્યાં તે પર્યાય ઉપર વજન નથી આવતું. ગૌણનો મતલબ સમજી ગયા ને? પેટામાં રાખી, શાદ વાત છે ને, અનેકાંત સ્વરૂપ વસ્તુ છે. એટલે ત્યાં તે પર્યાય ઉપર વજન નથી આવતું, મુખ્યતા નથી થતી. તેમાં મુખ્યતા ત્રિકાલીપણાની રહે છે. વજન તો આનું રહે છે, પેલું છે, પણ એની મુખ્યતા નથી રહેતી. આગળ 81 નંબર. બસ એક જ વાત છે કે હું ત્રિકાલી છું. વાત બસ ત્યાં એક જ વાત, હું ત્રિકાલી છું. પછી લખ્યું છે એમ જામી રહેવું જોઈએ. પર્યાય થવાવાળી થાવ, યોગ્યતા અનુસાર થઈ જાય છે. તારે લાવી હોય તો લાવી દે ને સિદ્ધની પર્યાય. બીજી શું કામ? સમ્યક દર્શનની શું કામ? સિદ્ધની પર્યાય લાવી દો ને, સીધી લાવી શકતા હોય તો. યોગ્યતા અનુસાર થઈ જાય છે. એટલે યોગ્યતા અનુસાર થઈને સ્વચ્છંદી થવાની વાત નથી. યોગ્યતા અનુસાર થાય છે એમ કહીને પર્યાયની સામે જોવાનું બંધ કરી દે. ભાવ સમજાય? પર્યાયની સામે જોવાનું બંધ કરે, એમાં તારો કોઈ રાઈટ નથી.
કોઈ રાઈટ નથી. શરીર ઉપરનો રાઈટ તો બહુ દૂરની વાત થઈ ગઈ. શરીર ઉપર તારો કોઈ રાઈટ નથી, પર્યાય ઉપર પણ તારો કોઈ અધિકાર નથી. થવા યોગ્ય થઈ જાય છે. જો પર્યાય થવાવાળી થાવ યોગ્યતા અનુસાર થઈ જાય છે. ક્રમબદ્ધ જે સમયે જે થવાની હોય સહેજ થઈ જાય છે. હું તેમાં જતો નથી. હા, ક્ષયોપસમ હોય ન હોય, યાદ રહે. કેમ કે ઘણાનો પ્રશ્ન છે ને, મને યાદ નથી રહેતું. યાદ રહે ન રહે, બે બધું ક્યાં છે? યાદ રહે ન રહે ક્યાં છે? ક્ષયોપસમ હોય ન હોય બધું ક્યાં છે? તો પર્યાયમાં છે. પરંતુ એ બધાને ગૌણ કરી એની સામે જોવાનું બંધ કરી, પરંતુ અસંખ્ય પ્રદેશમાં વ્યાપક થઈ જવું જોઈએ. બસ આ આત્મા અસંખ્ય પ્રદેશી છે, એમાં પ્રસરી જવું જોઈએ. બાકી એ પર્યાયની સામે જોવાની જરૂર નથી. એક બોલ આગળ 82. ભગવાનની વાણી બહુ જોરદાર હશે. પ્રશ્ન ખ્યાલ આવે છે કે નહીં? ભગવાનની વાણી બહુ જોરદાર હશે. સમાધાન, વાણીમાં જોર શું હોય? વાહ, હા, પોતામાં જોર હોય તો વાણીમાં જોરનો આરોપ દેવાય છે. સમજાય છે કે નહીં? પોતામાં જોર હોય. ઘણી વખત એવું નથી કહેતા કે આજના પ્રવચનમાં બહુ જ મજા આવી ગઈ. સમજાય? તો વાસ્તવમાં તારી એ વખતે વિશુદ્ધિ ઘણી છે ને. હા, એટલે તને અંદરમાં રસ આવ્યો તારા ઉપાદાનથી, તો વાણી ઉપર આરોપ આવે છે. અને પછી કોઈ વખતે અંદરમાં દુકાનના ઓફિસના કસ્ટમરના કેટલાક અંદરમાં ટેન્શનવાળા લઈને બેઠો હોય અને વાત બહુ સુંદર જ ચાલતી હોય, છતાં પણ તને અંદરમાં કાંઈ રસ ન આવ્યો, એ તો વાસ્તવમાં તારા ઉપાદાનની કમજોરી છે. એટલે અહીંયા એ સમજાવવું છે કે વાણીમાં જોર શું હોય? પોતાનામાં જોર હોય તો વાણીમાં જોરનો આરોપ દેવાય છે. અમારા ત્યાં કૈલાસચંદજી અચલજી હતા ને, પંડિતજી, કદાચ તમે સાંભળ્યું હશે, મેં ક્યારેક કહેલું પણ હશે, કે એ કહેતા હતા કે ભાઈ સમવ શરણમાં તીર્થંકર ભગવાન પણ કંઈ લાકડી લઈને નથી બેસતા. કે સોટી વાગે ચમ ચમ ને વિદ્યા આવે ધમધમ. સમવ શરણમાં ભગવાન લાકડી કે ચલો આટલું બધું અમે કહીએ છીએ, દિવસમાં 4 વાર અમારી દિવ્યધ્વનિ કરે છે ને તમે આત્માનો અનુભવ કેમ નથી કરતા? ચલો, એવું હોય છે. અરે ઓમ ધ્વનિ સહેજ ખરે છે. ભવિભાગન વજ્જોગે વસાય તુમ ધુનિ હે સુની. જે જીવો પોતાનું કલ્યાણ કરે છે તો વાણી પર આરોપ આવે છે. તે આગળ વાત એટલી છે. જેમ પૂજ્ય સોગાની સાહેબને ગુરુદેવનો મહિમા આવ્યો અને સહેજ બોલે ને, અનંતા તીર્થંકરો કરતાં પણ એમનો અમારા ઉપર વધારે ઉપકાર છે. તો ઉપકાર કેમ? કે એમને અંદરમાં સ્વયં પોતાનું કાર્ય થયું ને. બસ એવી રીતે આ જીવને જ્યારે એ પ્રમાણે કાર્ય થાય તો નિમિત્ત ઉપર વજન આપીને એ પ્રમાણે કથન કરવામાં આવે છે. એ રીતે છે. આગળ લઈશું પછી બીજી.